નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત બિફોર નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુજીના અદ્ભુત ગરબા સ્ટેપ્સ। આ કમિશનર તો ગરબાના અસલી ખેલાડી નીકળ્યા। ખેલૈયા બનીને ખૂબ ઝૂમ્યા અરુણ મહેશ બાબુ। પાલિકાના ગરબામાં ઘેલા થયા મ્યુનિસિપલ કમિશનર। મ્યુનિસિપલ કમિશનરનું પ્રથમ નવરાત્રીનું આયોજન સફળ। સૌપ્રથમ આપણા મીડિયાના મિત્રોને આભાર। આપના તરફથી જે ખૂબ સહયોગ મળી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પહેલાં મીડિયાના મિત્રોને પણ અમે આભાર માનીએ છીએ। ટીમ બીએમસી દ્વારા 2 દિવસ સતત દિન રાત જે આ વરસાદની અંદર કામ કરવામાં આવ્યું છે એની સફળપૂર્વક આયોજન વડોદરાવાસીઓની ખૂબ મહેનત અને વડોદરાની જનતાની ખૂબ આપણને સપોર્ટ અને ઉત્સાહ જે મળી છે। કાયમી વડોદરા મહાનગરપાલિકા વડોદરાના જનતા માટે કામ કરતું જ આવી રહ્યા છે। તમામ અધિકારીઓ પદાધિકારીઓ ટીમ મેમ્બર્સ બધા જ આપણે વડોદરાની વિકાસ માટે અને વડોદરાની સુખાકારી માટે સતત મહેનત કરીએ છીએ। આનું મેસેજ આપણા મીડિયાના મિત્રો પણ પબ્લિક સુધી લઈ જાય છે અને પબ્લિકની જે રજૂઆત છે એને પણ આપણા સુધી લાવી રહ્યા છે। આ વખતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલી વખત જે ગ્રાઉન્ડ ફાળવણી સિવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે અને અર્બન ડેવલપમેન્ટ યર 2025ના ભાગરૂપે આપણે વડોદરાના જનતા સાથે એન્ગેજ કરીએ છીએ। આવનારા દિવસોમાં ઘણી બધી કાર્યક્રમો આવવાના છે। આ પહેલી શરૂઆત છે જે સારું શરૂઆત કરી છે। આ 2 દિવસ સતત ટીમ તરીકે કામ કરીને વડોદરાના નાગરિકો માટે આ આજના ગરબાની આયોજન અને મા દુર્ગાની કૃપાથી આજે કાર્યક્રમ સફળપૂર્વક થયું। વરુણ ભગવાને પણ આપણે સાથે આપી છે એમને પણ અમે આભાર માનીએ છીએ અને મારા જે ટીમ મેમ્બર્સ છે એ આપણા માટે સક્સેસફુલ પિલર છે। એમના સિવાય આ કાર્યક્રમ બિલકુલ સક્સેસ ના થઈ શકે। અમારે જે પણ અમે તો ઇન્સ્ટ્રક્શન્સ આપનાર છે પણ ડિલિવર કરનાર તો ટીમ મેમ્બર્સ છે। આપ જોઈ શકો છો આ બધા કોઈ સોયા જ નથી 2 દિવસથી। આજ ગઈકાલ રાતનું જે વરસાદ પછી થોડું મનોબળ ડાઉન હતો પણ માતાની કૃપાથી આજે આપ જોઈ શકો છો વડોદરાના જનતાએ પણ આપણને ખૂબ સપોર્ટ આપી છે। વડોદરાની જનતાને આખું ટીમ બીએમસી આભાર માને છે અને પદાધિકારીઓ અને અધિકારીઓની પણ ખૂબ સારી મહેનત અને સપોર્ટ રહી છે। આ ગ્રાઉન્ડને પણ આપણે લગભગ રાતોરાત આની રૂપ ચેન્જ કરીને વડોદરાના જનતા માટે અમે આ રેડી કરી છે। આવનારા દિવસોમાં પણ નવરાત્રિના દિવસોમાં ભગવાન બધાને સાથ આપે। નવરાત્રિ અને નવરકામાં વડોદરાની વિકાસ અને સુખાકારી માટે ભગવાન આપણને ઘણું કૃપા કરે એ હું આશા રાખું છું અને ફરી ટીમ એમસીના તમામ અધિકારીગણ પદાધિકારીગણની જે મહેનત છે આનાથી આ કાર્યક્રમ સફળ બન્યું છે અને વડોદરાની જનતાને અમે આભાર માનીએ છીએ।